श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं मणितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। આજના મંગલ દિવસે ફેસબુકના માધ્યમથી જોડાયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનોને દાન એકાદશી એવં વામન દ્વાદશીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ આપી આજના આપણા એકાદશી સત્સંગનો આપણે પ્રારંભ કરીએ। ખૂબ જ સુંદર દિવસે સત્સંગનો આ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે તે કેવલ ને કેવલ શ્રી વલ્લભ વિઠ્ઠલની અનેરી કૃપા અનેરો અનુગ્રહ આપણા સૌ પર છે। દાન એકાદશીનો સુંદર દિવસ અને વામન દ્વાદશીનો ઉત્સવ એવો દુહેરો ઉત્સવ આજે છે અને દુહેરા ઉત્સવના આ મંગલ અવસર પર ભગવદ્ ગુણાનુવાદ કરવાનો એક સુંદર મોકો આપણને એકાદશી સત્સંગનો પ્રાપ્ત થયો છે। તે અનેરી મહાપ્રભુજીની કૃપા આપણા સૌ પર વરસી છે। આપણા વિષયને તો આપણે આગળ વધારશું જ। વૃત્રાસુર ચતુશ્લોકી છેલ્લી એકાદશીના સત્સંગમાં પ્રથમ શ્લોકનું અવગાહન આપણે સૌએ કર્યું હતું કે દાસનું દાસ થવાનું વિનંતી વૃત્રાસુર કરે છે અને ધર્મરૂપ આપની સેવા જે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે સર્વદા સર્વભાવેને ભજનીયો વ્રજાધિપ। બધા પ્રકારે પ્રભુની સેવા કરવી, બધા ભાવો સાથે પ્રભુની સેવા કરવી એ જ વૈષ્ણવ ધર્મ છે, એ જ આપણો પરમ ધર્મ છે અને એ ધર્મ જેણે સાધ્યો છે એને જ અલૌકિક અર્થરૂપ પ્રભુ પ્રાપ્ત થાય છે। એટલા માટે જ ભગવદીઓએ ગાયું છે યહ ધન ધર્મ હિતે પાયો। તો એ જ વૃત્રાસુર અહીં મનઃ સ્મરેતા સુપતેર ગુણાના ગૃણિત વાક કર્મ કરોતુ કાય। એ રીતે મન, વાણી અને કર્મથી પ્રભુની સેવા પ્રાપ્ત થાય અને આપના દાસના દાસ થઈએ, કેમ કે ભગવદીઓની કૃપાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે। મહત્તામ કૃપયા યાવદ ભગવાન દયઈષ્યતિ। એ ધર્મરૂપ જે આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્ય ધર્મ, એ દાસ ધર્મ જ આપણો ધર્મ છે અને દાસનો ધર્મ તો સેવા દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ દાસનો ધર્મ છે। બીજા શ્લોકમાં વૃત્રાસુર અર્થરૂપતા બતાવે છે। આજે લૌકિક વૈદિક અર્થો પાછળ આપણે દોડીએ છીએ અને જેને ભગવાને પોતાનો માન્યો છે ને મારા વાલા, એના પાસેથી એના ચિત્તમાં જે આસક્ત એનું ચિત્ત જેનામાં છે એમાંથી એને છોડાવે છે। એ જ તો આ દાન લીલા છે।
અને એટલે જ દાનના પદોમાં આવે છે કે મેરી ભરી મટુકિયા લે ગયો, રીતિ કર મોહે દે ગયો. કેમ કે કૃષ્ણ સંસાર મોચક. એ કૃષ્ણ જ્યારે પકડશે ને મારા વાલા, ત્યારે તમારી સંસાર આસક્તિને ખાલી કરી દેશે. એ જે અહમતા મમતા રૂપી સંસારની તમારી મટકી છે ને, એમાં જે કાંઈ તમે ભરેલું છે ને, એ રીતિ કર મોહે દે ગયો. લૌકિક બધું રીતુ કરી દેશે અને એમાં અલૌકિક રસ ભરી દેશે. એટલે એક રીતે જોવા જાઓ મારા વાલા, તો દાન લીલામાં દાન તો ગોપીજનો પાસેથી પ્રભુ લે છે, પણ એમને પ્રભુ પૂર્ણ રસનું દાન આપે છે. જ્યારે તમારી અહમતા મમતા રૂપી સંસારની મટકી ખાલી કરશો ને, ત્યારે એમાં અલૌકિક રસ પ્રભુ ભરશે. તો એવો ઉત્તમ અલૌકિક આ દાન લીલાનો દિવસ છે. એ દાન લીલા દ્વારા પ્રભુ પોતાના જીવોને પોતાની તરફ ખેંચે છે અને અલૌકિક રસનું આપ દાન કરે છે. એ પૂર્ણ રસનું દાન કરે છે. એવો ઉત્તમ દિવસ. કેમ કે આપણી જેમાં આસક્તિ છે, એ આસક્તિને પ્રભુ છોડાવે છે. અને જેને પોતાના માન્યા છે ને, એટલે જે મટકીને જે દેતા નથી ને, એની મટકીને તોડે છે. એ મટકી તોડીને મારા વાલા આપણી જે સંસારાસક્તિ છે ને, અહમતા મમતાત્મક, એને પ્રભુ તોડે છે. અને પ્રભુમાં આપણું ચિત્ત લાગે. જેને પોતાના માયના છે ને મારા વાલા, એની મટકી તોડશે પ્રભુ, બધાની મટકી નહીં તોડે. તો એવો ઉત્તમ દિવસ દાન લીલાનો, સાથે સાથે વામન દ્વાદશી, કે જેમાં સમર્પણનો ભાવ છે. બલિરાજા પાસે 3 ડગ જમીન માગી અને 2 ડગમાં તો આપે બધું જ માપી લીધું, ત્રીજું ડગલું ક્યાં ભરવું? ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક નમાવ્યું કે આ માથા ઉપર આપનું ચરણારવિંદ ધરો. એવી રીતે પૂર્ણ સમર્પણ કર્યું. એ પૂર્ણ સમર્પણનો માર્ગ આપણો શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યો છે. એટલા માટે જ દાનનો એ ભાવ હૃદયમાં રાખવો જોઈએ કે જે આપણી સંસારાસક્તિની જે મટકી છે ને, એ પ્રભુ ફોડશે જો આપણે નહીં દઈએ. કેમ કે પોતાના જીવો છે ને, પુષ્ટિ જીવો છે, એટલે પ્રભુ બળજબરીથી પણ લેશે. તો એવી કૃપા પ્રભુની છે અને અલૌકિક અર્થરૂપ એવા પ્રભુ છે. એ જ આપણો આજનો વિષય છે. ખરેખર બધું પ્રભુની સત્તાનું જ છે. જે કાંઈ છે એમાં ભગવાનની જ સત્તા છે. પણ આપણા સંસારના, આપણી અવિદ્યાને કારણે, મિથ્યા અભિમાનને કારણે આપણે એમાં હું અને મારું સમજીએ છીએ અને પોતાની સત્તા સમજીએ છીએ. એ ભ્રમણાને પ્રભુ તોડે છે અને એ બતાવે છે કે મૂળ સત્તા તો બધામાં ભગવાનની જ છે. તો જ્યારે ભગવાનની સત્તા માની અને આપણે આપણી જે કાંઈ સાધન સંપત્તિ છે એ ભગવાનના અર્થે આપણે યોજીએ, સમર્પણના પ્રકારે, તો મારા વાલા એ યહ ધન ધર્મ હિતે પાયો, એ અલૌકિક અર્થરૂપ ધનરૂપ પ્રભુની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરીએ. એ અલૌકિક રસને આપણા જીવનમાં આપણે માણી શકીએ. પણ તકલીફ એ થાય છે ને મારા વાલા, કે આપણે લૌકિક અર્થ આપણાથી છૂટતો નથી. એટલે 2 પ્રકારના હોય છે નોર્મલી માણસો. એક એવા કૃપાપાત્ર જીવો હોય છે કે જેની બધી સાધન સંપત્તિ ભગવદ અર્થ જ હોય, ભગવાનને અર્થે જ હોય, જેનું બધું કાંઈ ભગવાન માટે હોય, બધા અર્થો ભગવદ અર્થ હોય. અને બીજો એવો પ્રકાર હોય છે કે જેણે બધા અર્થો માટે ભગવાનને રાખ્યા હોય, જેના ભગવાન બધા અર્થો માટે હોય, અને એક હોય કે જેનું બધું જ ભગવાન માટે હોય. તો એટલો ફર્ક છે મારા વાલા વૈષ્ણવમાં અને લૌકિક જીવમાં. તો એવી વૈષ્ણવતા, એ અલૌકિક અર્થનું દાન કરવાવાળા એ શ્રી વલ્લભે આપણા ઉપર એવી અનેરી કૃપા કરી છે કે જે કોટી સાધનોથી પ્રાપ્ત ના થાય, જે દેવતાઓને પણ દુર્લભ છે, એવા અલૌકિક ધનરૂપ પ્રભુ આપણને આપ્યા છે. તો એ દાસ ધર્મ નિભાવી
અને સેવાનો આનંદ, વિવિધ મનોરથોનો આનંદ આપણે લઈએ. મેરી ભરી મટુકિયા લે ગયો, રીતિ કર્મો દે ગયો. એ કૃષ્ણ સંસાર મોચક છે અને એ જો આપણી મટુકી લેશે ને, કેમ કે મારા વાલા સકટ ભંજન લીલામાં બી આપે એ જ બતાવ્યું કે પોતાના જીવનું જ્યારે ધ્યાન બીજામાં જાય છે ને તો એ પ્રભુને ગમતું નથી અને ત્યારે પ્રભુ લાત મારે છે. સુબોધનીજીમાં બહુ સુંદર ભાવ એ લીલાનો બતાવે છે કે પ્રભુએ લાત મારી ગાડાને અને ઉપર જે કાંઈ હતું બધું ઢોરાઈ ગયું, ગાડું બી ઊંધું થઈ ગયું. એ સકટ ઉપર શું હતું? તો કહે દહીં, દૂધ, એ જે કાંઈ ધાન ઉત્સવ માટેનું દ્રવ્ય પદાર્થો હતા એ બધા એ લૌકિક રસો હતા. શ્રી મહાપ્રભુજી આપ એનું રહસ્ય બતાવે છે કે પ્રભુએ લાત મારીને એ સૂચવ્યું કે અલૌકિક રસની ઉપર ક્યારેય લૌકિક રસ ટકી નથી શકતો. અહીં અર્થરૂપે વૃત્રાસુર ભી એ જ માગણી કરે છે મારા વાલા. મેં આપને કહ્યું કે બે પ્રકારના વ્યક્તિ હોય, એકનું બધું જ ભગવાન માટે હોય અને એકને બધા માટે ભગવાન રાખ્યા હોય. જેમ ઘણાઈને એવું હોય કે ભગવાન છે તો બધી સાધન સંપત્તિ, પ્રભુ પાસેથી લૌકિક અર્થની માગણી, બધું મારું સારું થાય, ફલાણું થાય, ઢીકડું થાય, એના માટે સેવા રાખી હોય. અને એકનો આખો સંસાર, સાધન સંપત્તિ બધું સેવા માટે હોય અને એકની સેવા સંસાર માટે હોય. તો આપણે એમાંથી શું છીએ એ આપણે નક્કી કરવાનું છે. અહીં જો અસુર દેહમાં છે વ્રત્ર, પણ છતાંય એની જે ભાવના એ પ્રગટ કરે છે એ કેટલી ઉત્તમ ભાવના છે એ તમે જોવો. બીજા શ્લોકમાં વૃત્રાસુર કહે છે કે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમજ્જસત્વા વિરહ્યકાંક્ષ. લૌકિક અને વૈદિક બધા પ્રકારના 6 પ્રકારના અર્થોનો ત્યાગ વૃત્રાસુર કહે છે. 3 ગુણો કહ્યા છે, સાત્વિક, રાજસ અને તામસ. લૌકિક, સાત્વિક, રાજસ, તામસ એ 3 પ્રકારના અર્થ અને વૈદિક સાત્વિક, રાજસ, તામસ એ 3 પ્રકારના અર્થ. તો ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ. આ રીતે લૌકિક અને વૈદિક 6 પ્રકારના અર્થોને ભગવાનના 6 ધર્મોથી વૃત્રાસુર ત્યાગ કરે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. સૌથી પહેલા લૌકિક સાત્વિક અર્થનું નિરાકરણ કરે છે. એ શું? નનાક પૃષ્ઠમ. નાક એટલે સ્વર્ગ અને પૃષ્ઠ એટલે સિંહાસન. સ્વર્ગનું રાજ્ય, ઇન્દ્રાસન મારે જોતું નથી. વૃત્ર કહે છે કે હે પ્રભુ, હે સકલ અર્થરૂપ પ્રભુ, આ ઇન્દ્રાસનની મને કામના નથી. ઇન્દ્રાસનનું મને જોતું નથી. શું કામ નથી જોતું? કેમ કે સ્વર્ગનું જે રાજ્ય છે એ પણ આખરે તો ગીતાજીમાં જેમ કહ્યું છે કે ત્યાંથી પણ પાછું આવવું પડે છે ભૂલોકમાં. એ બી કાયમી માટે નથી. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. અને આપનામાં તો અખંડિત ઐશ્વર્ય વિદ્યમાન છે. તો એવું ઇન્દ્રાસન મારે શું કામનું? ગોપીજનો જેમ કહે છે દત્તા ભયમ ચ ભુજદંડ યુગમ, એ ઇન્દ્રના ભયને દૂર કરવા વાળા ભી આપ છો. તો એવું ઇન્દ્રાસન કે જેની ભી કંઈક મર્યાદા છે. સ્વર્ગ સુખની પણ કંઈક મર્યાદા છે. હું ઘણી વખત કહું છું કે સ્વર્ગ પ્રાપ્ત કરીને પણ શું, પુણ્યનું બેલેન્સ પૂરું થઈ જશે એટલે પાછા ઓલું પ્રીપેડ કાર્ડ જેવું છે મારા વાલા, એ પૂરું થાય એટલે ફરી પાછા ભૂરલોક ઉપર આવવાનું થાય. તો એવું ઇન્દ્રાસન મારે જોતું નથી. મારે તો આપ જોઈએ છે જે સકલ અર્થરૂપ છે, કેમ કે એ અખંડ ઐશ્વર્ય આપનામાં બિરાજમાન છે. તો ઇન્દ્રાસનને પણ ઠોકર મારી દે છે વૃત્રાસુર કે મારે એ અર્થે હું આપનો ભક્ત નથી થયો. મારો અર્થરૂપ તો અર્થો હરિરેવહી, મારા માટે તો સકલ સર્વસ્વ
જેમ મહાપ્રભુજી આપ વાર્તા સાહિત્યમાં આજ્ञा કરે કે એ મેરો સર્વસ્વ હૈ સો તો કૂદઈ રહ્યો હૈ, યાકુ અપનો સર્વસ્વ કરી કે જાનો. તો એ સર્વસ્વ આપની મને આકાંક્ષા છે, આપની મને કામના છે, એની સામે મારા માટે ઇન્દ્રાસન પણ તુચ્છ છે. આગળ વૈદિક રાજસ અર્થનું નિરાકરણ કરતા કહે છે ન પારમેષ્ટ્યમ, એટલે કે મને બ્રહ્માસન પણ નથી જોતું. એ રજોગુણ અવતાર છે એટલે વૈદિક રાજસ અર્થ છે. હવે એ બ્રહ્માસનમાં પણ પરતંત્રતા છે. શું કામ? કેમ કે બ્રહ્મલોકમાં પણ બધાની મુક્તિ બ્રહ્માની સાથે થાય. તો એવી પરતંત્રતામાં તો વીર્યની હાનિ છે અને આપની અંદર તો અખંડ વીર્ય બિરાજમાન છે. તેથી મને બ્રહ્માનું આસન પણ નથી જોતું. જોવો, એક અસુરા કહે છે હું, આ વૈષ્ણવની ભાવના છે. આવી ભાવના કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુને માની લીધા છે, એ પ્રભુ જ જો પ્રાપ્ત થઈ જાય એની સામે ઇન્દ્રાસન હોય કે બ્રહ્માસન બધું તુચ્છ છે. વૈષ્ણવનું સામર્થ્ય આપણને વાર્તા સાહિત્યમાં પ્રાપ્ત થાય કે સામગ્રી સિદ્ધ કરતા હતા અને વરસાદ આવવાની તૈયારી હતી અને કહ્યું કે જો તું આવ્યો તો તને મહાપ્રભુજીની સો, અને વરસાદ રહી ગયો. શ્રી આચાર્ય ચરણે એને હસતા હસતા હાસ્યમાં આજ્ઞા કરી કે તે આ કહ્યું છતાંય જો વરસ્યો હોત તો એક વૈષ્ણવનું સામર્થ્ય છે. વૈષ્ણવનું સામર્થ્ય છે કે જો મેં આપની સોગંદ દીધી છતાંય જો વરસ્યો હોત ને તો ઇન્દ્રને ઇન્દ્રાસન હોતો હેઠો પાડત. આ વૈષ્ણવનું સામર્થ્ય છે. એની સામે ઇન્દ્રાસન કે બ્રહ્માસનની શું ગતિ છે? એ તુચ્છ અર્થો છે. અને આ જેટલા બી અર્થો અહીં વૃત્રાસુર ગણાવે છે મારા વાલા, એ બધા જ અર્થોમાં કંઈક કંઈક ઉપાધિ લાગેલી છે. તો આવી રીતે ઇન્દ્રાસનનું પણ નિરાકરણ કહે છે કે આપનામાં અખંડ ઐશ્વર્ય ગુણ બિરાજમાન છે, એની સામે તો ઇન્દ્રાસન તુચ્છ છે, મારે ઇન્દ્રાસન બી નથી જોતું. બ્રહ્માસનમાં બી એ પરતંત્રતા છે અને પરતંત્રતા હોય ત્યાં તો વીર્યની હાનિ થાય અને આપના સ્વરૂપમાં તો અખંડ વીર્ય બિરાજમાન છે. તેથી મારે બ્રહ્માસનની પણ આકાંક્ષા નથી. મને નચ પારમેષ્ટ્યમ. આગળ કહે છે ન સાર્વભૌમમ. સાર્વભૌમમ એટલે કે આખી પૃથ્વીનું રાજ્ય. પેલા કહે ને ચક્રવર્તી સમ્રાટ, કોઈ એક ચક્રવર્તી સમ્રાટ થઈ ગયો અને એનો નિયમ એવો છે કે એનું મેરુ પર્વતમાં નામ લખાય. એટલે આ બધા વાજતે ગાજતે બધું લઈને પર્વતમાં નામ લખવા ગયા, પણ હવે ત્યાં એટલા બધા નામ લખેલા કે ક્યાંય નામ લખવાની જગ્યા નહીં. બધે સૈનિકોએ રાજાના કે ચક્રવર્તી થયા છે, આમનું તો નામ લખાવવું જોઈએ, પણ પર્વતમાં બધે જોવે ક્યાંય નામ લખવાની જગ્યા જ નહીં. જગ્યા બધે ગોતે ક્યાંય મળે નહીં. એટલે ત્યાં નીચે પર્વતની તળેટીમાં એક કોઈ સાધુ બેઠા. એને જઈને પૂછ્યું કે અરે ભાઈ, આ એક પ્રોટોકોલ છે કે જે કોઈ સર્વભૂમિનો જેને રાજ્ય પ્રાપ્ત થાય, ચક્રવર્તી જે સમ્રાટ બને એનું તો નામ લખે, પણ અહીંયા ક્યાંય અમને જગ્યા મળતી નથી, શું કરવું? સાધુએ કીધું કે બહુ ઇઝી વસ્તુ છે, કોકનું ભૂસીને તમારું લખી નાખો. પેલા એ કીધું કે એવી રીતે કેમ? કે બધા એમ જ કરે છે, અહીંયા જગ્યા નથી મળતી તો પછી બીજાનું ભૂસીને પોતાનું નામ લખે. તો એવું સાર્વભૌમ અમે શું કામનું? એ યશ તો ખૂબ મળશે. અને કહે છે કે જેમાં ભગવદ યશ નથી ને એ તો વાયસ તીર્થ છે, એ પાપરૂપ છે, એને વાયસ તીર્થ કહેવાય. જ્યાં ભગવદ યશ નથી એ પાપરૂપ છે ને અંતે તો નરકગામી જ થાય છે. એટલા માટે લૌકિક બધું પ્રાપ્ત થઈ જવું એનો યશ થશે તો એ યશ ક્યારેક અપયશ બી થઈ જશે. કંઈક બે વસ્તુ ખોટી કરશે તો અપયશ. આજે જેનું ગામ જે કાર કરે છે કે જેનું ઓલું કરે છે, કંઈક એના પાના ફરી ગયા અને કંઈક ઊંધું થયું તો પછી યશમાંથી અપકીર્તિ થઈ જશે, બધા ગારું દેવા માંડશે. તો એવા યશ લઈને શું કરવું? સાર્વભૌમ એવું થઈને એ યશ કે જે વાયસ તીર્થ છે, જેમાં ભગવદ યશ નથી, એવું યશ શું કામનું? આજે એટલા માટે જ
શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. આજે ઘણાઈને પભની ઈચ્છા હોય કે ગામમાં મારું નામ ગવાય, બધે મારું. જો ભગવદીઓની વાર્તામાં જોવો ને તો ક્યાંય બહુ યશ વધવા માંડે ને તો ગામ છોડીને નીકળી જતા કે આ તો અનર્થકારી છે. લૌકિક અર્થ છે ને મારા વાલા, એ હંમેશા અનર્થકારી જ છે. કોક જ વિરલા હોય શેઠ પુરુષોત્તમ દાસ જેવા કે જેનું બધું ભગવદ અર્થે હોય ને એને આ કંઈ નડી શકતું નથી. પણ જે ભગવદ અર્થ ના હોય એવું જે લૌકિક અર્થ કદાચ સાર્વભૌમ પણ પ્રાપ્ત થઈ જાય, આખી પૃથ્વીનું રાજ્ય પણ પ્રાપ્ત થઈ જાય, તો એ બી કંઈ કાયમી માટે તો નથી. એ યશ હશે, યશ બી જેટલા દી હશે એટલા દી હશે, પછી કંઈ કાયમી તો રહેવાનું નથી મારા વાલા. હું ઘણી વખત મજાકમાં કહું છું કે આ તો સારું છે કે કાંઈ લઈને જવાનું નથી. ખાલી હાથે માણસ મરે એટલે કંઈ ભેગું લઈને જ જાતો. એ જેટલું કમાણો હોય, આખી જિંદગી કમાવા પાછળ દોડ્યો હોય, મોટું એમ્પાયર ઊભું કર્યું હોય, કેવડો બિઝનેસ ઊભો કર્યો હોય, અબજો રૂપિયા. વિશ્વનો જે પહેલા નંબરનો અમીર વ્યક્તિ છે ને એ બી મરશે તો કંઈ ભેગા બધું બેંક બેલેન્સ લઈને નહીં જાય, સાથે તો અલૌકિક ધન જ આવશે મારા વાલા. આજે સત્સંગમાં આપણે ધોળપદમાં જે તાળીઓ પાડીએ, જે જય જયકાર બોલીએ, ભગવાનનું નામનું ઉચ્ચારણ કરીએ, આ બધી અલૌકિક સંપત્તિ છે મારા વાલા. એ સાથે આવશે. એ ભગવાનનું યશ, એ અખંડ યશ છે. અહીં વૃત્રાસુર કહે છે કે આપનામાં એ અખંડ યશ બિરાજમાન છે. એ યશ ગુણ અમારી સાથે હોય તો અમારે આ સાર્વભૌમથી શું મતલબ છે? એવું યશ શું કામનું કે જે નરકગામી બને? એ લૌકિક અર્થ જેને પ્રાપ્ત થયો હોય અને એ પછી અહંકાર લઈ આવે, દંભ લઈ આવે, પાખંડ લઈ આવે, બીજાને નીચા સમજવા માંડે, અહંકારમાં વૈષ્ણવતા બાષ્પીભવન થઈ જાય, તો એવું લૌકિક અર્થ બી શું કામ? એટલા માટે ભગવદીઓએ તો એનો ત્યાગ કર્યો છે. વાર્તા સાહિત્યમાં તમે જોશો તો કુંભનદાસજીને એમની આર્થિક સ્થિતિ ભૌતિક રીતે જોઈ અને માનસિંહને એમ થયું કે હું કંઈક દઉં, આમને ભક્તને કંઈક હું મદદ કરું. હવે એને શું ખબર કે પરમ ધનરૂપ અલૌકિક પ્રભુ એની ગોદમાં બિરાજીને એની સાથે ખેલે છે. શ્રીનાથજી કુંભનદાસજીની ગોદમાં બિરાજી અને વાતો કરે છે. અને કુંભનદાસજી ને શ્રીનાથજી કહે છે કે કુંભના આજે મારે કંઈક તને વાત કરવી છે. કુંભનદાસજી પ્રેમપૂર્વક શ્રીજીના કપોલ ઉપર હાથ ફેરવીને કહે છે કે કહો પ્રભુ, શું આપને આજ્ઞા કરવી છે? ને એવામાં રાજા માનસિંહ આવે છે. રાજા માનસિંહ આવે ને શ્રીજી તો ગોદીમાંથી ઊભા થઈને દોડીને જ સંતાઈ જાય છે. કુંભનદાસજીને થાય છે કે આ શું દુસંગ આવી ગયો? પ્રભુ બિરાજતા હતા અને પધારી ગયા. આવીને જોયું, કુંભનદાસજીને કહ્યું કે રાજા માનસિંહ આવ્યા. તો કહ્યું એને ભત્રીજીને કે મારું આસન લઈ આવો. તો પેલીએ કહ્યું કે આસન તો પાડી ખાઈ ગઈ. માનસિંગા વિચારે કે આસન ખાઈ ગઈ. કહ્યું કે મારી આરસી લઈ આવો. તો કહ્યું કે એ તો પાડી પી ગઈ. માનસિંહને તો બહુ આશ્ચર્ય થયું, કેમ કે ઘાસનું આસન અને જલની આરસી, દૂનામાં જલ ભરી અને એમાં તિલક કરે એની આરસીમાં. અને કુંભનદાસજીને જ્યારે માનસિંગે કહ્યું કે આપને રત્ન જડિત આસન આપું, સિંહાસન આપને, કુંભનદાસજીએ કહ્યું કે ભાઈ મારે ક્યાં આ સાચવીને રાખવું? આ બધી તો મારા માટે ઉપાધિ છે. એને ક્યાં ખબર છે માનસિંહને કે અલૌકિક અર્થરૂપ આખા ત્રિલોકના નાથ હમણાં એની ગોદીમાં બિરાજતા હતા. મારા વાલા, જેને એ પરમ ધન પ્રાપ્ત થઈ ગયું હોય એને સાર્વભૌમની ઈચ્છા ના હોય, એને આખી દુનિયાનો અર્થ એની સામે ખડકી દ્યો, પણ જેના માટે ભગવાન જ અર્થરૂપ છે એને બીજું કાંઈ આકાંક્ષા જ નથી રહેતી. જેને કૃષ્ણ જ પ્રાપ્ત થઈ ગયા છે એને બીજું શું પ્રાપ્ત કરવાનું હવે બાકી રહ્યું? યહ ધન ધર્મ હિતે પાયો, જા ધન કો મુનિ જપ તપ ખોજત,
બ્રહ્મા જાય જગાયો, જેને જપ તપ સાધનોથી બધા ગોતે છે, વેદ જેને નેતિ નેતિ કરે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે, એવા અર્થરૂપ પ્રભુ મારા વાલા શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે. ये मेरो सर्वस्व है सो तो कुदे રહ્યો, યાકુ અપનો સર્વસ્વ કરી કે જાણ્યો. તો જે બધા દેવતાઓ પણને દુર્લભ છે એ આપણને એવા અર્થરૂપ પ્રભુ પ્રાપ્ત થયા છે. તો એવું સાર્વભૌમ પણ પ્રાપ્ત થઈ જાય તો એનાથી શું ફરક? એ કાંઈ ભેગું તો આવવાનું નથી. ઘણી વખત આપણી વૃત્તિઓ એવી છે ને મારા વાલા, કેમ કે આજે બીજી કેટેગરી વાળા વધારે છે. ઘણાયનું બધું ભગવાન માટે હોય ને ઘણાયના ભગવાન બીજે બધા માટે હોય. ભગવાનને એટલે જ રાખ્યા હોય કે બધું સુખ સંપત્તિ આવે, દુઃખ જાય. આ તો કેમ કે આખરે તો પુરુષાર્થ બે જ છે, દુઃખનો અભાવ ને સુખની પ્રાપ્તિ. તો અહીં આપ વૃત્રાસુર અહીં કહે છે કે ન મને ઇન્દ્રાસન જોઈએ છે, ન મને બ્રહ્માસન જોઈએ છે, કેમ કે ઐશ્વર્ય એ અખંડ વીર્ય આપનામાં બિરાજ. મને તો આખી પૃથ્વીનું રાજ પણ નથી જોતું, એ બી મને આકાંક્ષા નથી. કેમ કે એમાં તો અપયશ બી મળે અને એવું યશ બી શું કામનું કે જેમાં ભગવાનનું યશ ના હોય. એ તો નરકગામી છે, એ તો અનર્થકારી છે. એટલા માટે જ નારાયણ દાસને તો બ્રહ્મચારીને વરસતું, દ્રવ્ય વરસતું. અને નારાયણ દાસ કેમ કે જેના માટે ભગવાન અર્થરૂપ હોય ને એના માટે એને બીજા અર્થમાં ક્યારેય એનું ચિત્ત જાય જ નહીં. એ કહેતા કે આ બગાડ, એની ભત્રીજીને કહેતા કે આ બગાડ કાઢો. અને ભત્રીજી પણ ગોબરના પોતા કરતી, એ બગાડ બધો કચરો કાઢીને ધન વરસતું ત્યાં. જેનું પરમ ધન પ્રભુ છે. અમારા બળેતાજજી નિત્ય લીલાસ્ત પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપ વચનામૃતમાં એક બહુ સુંદર વૈષ્ણવની વાર્તા કરે. મુનશીજી કરીને એક વૈષ્ણવ થઈ ગયા માંગરોળના, અને આખો પરિવાર એવો વૈષ્ણવતાના રંગથી રંગાયેલો, ખૂબ જ દ્રવ્યપાત્ર, ખૂબ જ સંપત્તિવાળા, અને પ્રભુની માટે જ બધું પ્રભુમાં સમર્પિત જીવન જીવી જેટલી કાંઈ સાધન સંપત્તિ છે એનાથી પ્રભુને વિનિયોગ કરે ને પ્રભુને લાડ લડાવે, પ્રભુની સેવા કરે. અંગ્રેજોના વખતની વાત છે. બહારવટિયાઓનો બહુ ત્રાસ, ગામમાં ઘણો ત્રાસ વધી ગયો. બહારવટિયાઓનો ક્યારે પણ આવીને લૂંટી લે. હવે વૈષ્ણવ માટે બીજી ચિંતા ના હોય, એને સાધન સંપત્તિની ઉપાધિ ના હોય, એને ચિંતા હોય પોતાના ઠાકોરજી, કે જે આટલી કૃપાથી પ્રાપ્ત થયા છે ને એ ક્યાંક વહી ના જાય હાથમાં. તો મુનશીજીને ચિંતા થઈ કે હવે અહીંયા રહેવા જેવું નથી, પ્રભુની સુરક્ષા. જો આ કેટલું વિરુદ્ધ ધર્માશ્રયત્વ વિલક્ષણતા તમે પુષ્ટિ માર્ગની જોવો, કે જે આખા જગતની રક્ષા કરવા વાળો છે ને એની રક્ષાની ચિંતા આપણને છે. તો પ્રભુની ચિંતા થઈ કે અહીં તો ક્યારેય પણ થાય, હવે આમાં આપણે ઠાકોરજી પધરાવીને વહી જાય. એમના પત્નીએ કહ્યું કે ઠાકોરજી પધરાવીને જાય પણ જાપીજીને કરશું તો રસ્તામાં જો ડાકુઓ મળી ગયા તો શું કરશું? એ તો એને તો બધું પ્રભુની એ અલૌકિક સ્વરૂપની એને થોડી ભાન છે, એ તો બધા આભરણને એ બધું જ વિચારશે. ઘણો વિચાર કર્યો મુનશીજીએ. ઠાકોરજીને એક નાની રૂની પોટલી જેવી કરી એમાં પધરાવ્યા અને કંઠમાં પ્રભુને બાંધ્યા અને ઉપર પાટાપિંડી કરી. એવા વિચારથી કે કદાચ રસ્તામાં કોક પકડશે ને તો એમ કહીશ કે મને અહીંયા વાગ્યું છે, કે જેથી કોઈને ખબર ના પડે. જો દાનલીલામાં આવે છે ને કે પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય. આપણું જે પરમ ધન છે ને, આપણું અર્થરૂપ, એ તો આપણે એકદમ સંતાડીને રાખીએ, કોઈની દ્રષ્ટિ ના લાગી જાય કોઈને. આજે આપણે દેખાડામાં વધી ગયું છે મારા વાલા. જે આપણું સર્વસ્વ છે એને આપણે કેટલું સસ્તું કરી દઈએ છીએ પ્રસિદ્ધિ અર્થે, કે કોક કહે કે ઓહો કેવો સુંદર સેવા કરે છે, કેવા મોટા વૈષ્ણવ, કેવો મોટો મનોરથ. ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિ, કોઈ અર્થ હેતુ નહીં. બધા અર્થરૂપ તો પ્રભુ જ છે.
જેમાં આપણે સત્સંગ કરીએ છીએ, એફબીમાં જ મેં જોયું હતું એકવાર કે મંગલાના દર્શનથી આ પ્રાપ્ત થાય, ઓલા દર્શનથી આ પ્રાપ્ત થાય. અરે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા. જ્યાં એક અસુર આ ભાવના પ્રગટ કરે છે, મારા વાલા, આપણા માટે તો એ દર્શન અર્થરૂપ પ્રભુના દર્શન જ ફલરૂપ છે. એનાથી બીજું શું ફલ આપણને જોઈએ છે? ન ફલાર્થમ ન ભોગાર્થમ. મંગલાના દર્શનથી આ પ્રાપ્ત થાય, રાજભોગથી સંપત્તિ સાધન. અરે શું કાં દર્શન જ આપણી સંપત્તિ છે, પ્રભુ જ આપણો અર્થ છે. અર્થો હરિ રે વહી. તો અહીં વૃત્રાસુર એ લૌકિક રાજસ અર્થનું પણ નિરાકરણ કરે છે કે એવું મારે સાર્વભૌમત્વ નથી જોતું, આખી પૃથ્વીનું રાજ્યની પણ મને આકાંક્ષા નથી, કેમ કે આપનામાં તો અખંડ યશ બિરાજમાન છે. અને એવા અખંડ યશરૂપ આપ જેના જીવનમાં અર્થરૂપે બિરાજતા હોવ એને અમે જોયા છે મારા વાલા. અને આપણે આપણી લૌકિક બુદ્ધિથી એમ વિચાર આવે કે ખૂબ પૈસો આવી જાય, ખૂબ સાધન સંપત્તિ આવી જાય તો એ સુખી થાય માણસ. એનાથી સુખ નથી મારા વાલા. ઘણી વખત હું મજાકમાં કહેતો હું કે કોઈ બી શરબતનો લઈએ ને, લીંબુ પાણી લ્યો, સિકંજીને તમે ચાંદીના ગ્લાસમાં પીઓ કે સ્ટીલના ગ્લાસમાં પીઓ, એનાથી એનો સ્વાદ નથી ફરતો. હવે જે લૌકિક સંપત્તિ એક સિકંજીનો સ્વાદ ફેરવી ન શકતી હોય, એ જીવનનો સ્વાદ શું ફેરવવાનો? અમે જોયા છે મારા વાલા, એવા વૈષ્ણવો, નાની એવી ઓયડી, કોઈ સાધન સંપત્તિ નહીં, પ્રભુની સેવા કરે પણ એટલા મોજમાં, એટલા આનંદમાં, એના ચહેરા ઉપર જ ઓલું જેમ તાદ્રસી જન્મમાં દયારામભાઈ કહે છે ને, સદા પ્રસન્ન વદન, દુઃખની રેખા ના હોય, સદા પ્રસન્ન વદન, જ્યો રાખે ત્યો રહીએ. સકલ અર્થરૂપ પ્રભુ બિરાજતા હોય એને બીજી શું અપેક્ષા હોય? એટલા આનંદમાં એ હોય. એવા વૈષ્ણવો અમે જોયા છે. કોઈ સાધન સંપત્તિ, નાની એવી ઓયડી હોય, એમાં પ્રભુની સેવા નિભાવતા હોય, એટલા ભાવપૂર્વક. અને એ જે વૈષ્ણવતાનો આનંદ મારા વાલા એ લેતા હોય. અમે મોટા કરોડપતિઓ જોયા છે કે જે દુઃખના રોવામાંથી ઊંચા નથી આવતા. આટલી સાધન સંપત્તિ હોવા છતાં છોકરાઓ ડિપ્રેશનમાં છે, કેટલી બધી જાતના દુઃખ છે. એ પૈસો શું કામનો? એ લૌકિક અર્થ પણ તમને કાંઈ સુખ તો પ્રાપ્ત નથી કરાવી શકવાનું. અને એનાથી યશ પ્રાપ્ત થશે, આજે બધા વખાણ કરશે, કાલ કંઈક ઊંધું પડ્યું, એનો શું ભરોસો કે એ ટકીને રહેશે? અને આપણું તો એવી ઉપાધિ છે, હું કહું છું કે સાથે કાંઈ લઈ નથી જવાના, પણ કદાચ ઓલું ફ્લાઇટમાં જેમ છૂટ આપે ને કે આટલા કિલોની છૂટ, અમુક કેજી સામાન લઈ જવાનું, એવી રીતે જો ભગવાન છૂટ આપે કે આ વાંધો નહીં, મર્યા પછી પણ અમુક વસ્તુ, તો આપણે અહીંથી ટેમ્પા ભરીએ. એવી આપણી અત્યારે સ્થિતિ છે કે અહીંથી આપણે છકડાને ટેમ્પાને ભરીને જાય, ઉપાધિ થઈ જાય. લૌકિક સંપત્તિ કાંઈ ગમે એટલી ભેગી કરી હોય, કોણ ભેગી લઈ ગયું છે? મોટા રાજાઓ વહી ગયા, રાજ્ય અહીંયા જ મૂકી ગયા, જેટલું ખજાનો બધું. ઓલા ઇજિપ્તમાં પ્રથા હતી કે એની ભેગું બધું મૂકતા કે એના પછીની દુનિયામાં કામ આવે, એટલે રાજાની મમ્મી બનાવીને એની સાથે સોના અને બધું મૂકતા, કેટલો ખજાનો. રાજા ભેગું તો ગયું નહીં, પણ પાછળથી ઓલા કબર લૂંટવા વાળા છે એને કામ આવ્યું. તો એ કાંઈ મારા વાલા ભેગું નહીં આવે. ભેગું તો એ ભગવદી યશનું ગાન, સ્વયશો ગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. એ ભગવદી યશનું ગાન કર્યું હશે ને, એ સાચી સંપત્તિ છે, એ ભેગી આવશે. વાર્તા સાહિત્યમાં જેમ આવે કે પેલા એ વૈષ્ણવના ઘરે મોકલા કે એક જારીજી ભરવાનું ફલ માગી આવ, અને જઈને કહ્યું કે મને જારીજી ભરવાનું ફલ આપ. પેલા વૈષ્ણવની સ્ત્રીએ કહ્યું કે મારી સાથે આવ. એની મેળીએ લઈ ગયા, ત્યાં છાપરું માંથી એક નળીઓ કાઢ્યું અને અંદર સોનું ભરેલું. કહ્યું કે આમાંથી લેવું હોય એટલું તું લઈ લે. તો કહ્યું કે આ જારીજીનું ફલ છે? તો કે નહીં, આ નથી,
આ જેટલું લઈ લે એ પછી અમે અમારું ઘર તને દઈ દઈએ, અમારું જે કાંઈ છે એ બધું તને દઈ દઈએ, તો એ જારીજી ભરવાનું ફળ અમે તને આ પૂરું નહીં પાડી શકીએ. એવી અદયદાન રૂપ સેવા આપણને આપી, એવી દીક્ષા. આપણે એને એ સર્વસ્વ છે જે અલૌકિક અર્થરૂપ છે. આપણી તકલીફ ક્યાં એવી મારા વાલા કે આપણે એને લૌકિક અર્થથી એને તોલવા માંડ્યા, એટલે આપણને તકલીફ આવી. એટલે આપણે ઘણી વખત ઘણા એમ કે ખાલી જારી, આમ તો બીજી કાંઈ સેવા નથી કરતા, પણ ખાલી જારી. અરે ખાલી જારી ભરે મારા વાલા, આટલી સેવા પ્રાપ્ત થાય ને એ મહાન સૌભાગ્ય છે. તો લૌકિક અર્થ કાંઈ કામ નથી આવવાનું મારા વાલા. ચાંપાભાઈ ભંડારીની વાર્તા આવે કે દ્રવ્ય ખૂટી ગયું અને ગુસાઈજી પાસે બધી વાત કરી. ગુસાઈજીએ રાતે એમને લઈ ગયા કે ચાલો મારી સાથે એક જગ્યાએ ખાડો ખોદાયો, અંદરથી ચરું સોનાનો ભરેલો, કે જેટલું લેવું હોય લઈ લ્યો. પણ ગુસાઈજી સામે સંકોચ થયો, શરમ આવી કે ના ના પ્રભુ, કાંઈ નથી જોતું. પાછા પધાર્યા, કહ્યું કે અત્યારે મોકો છે, લેવું હોય એટલું લઈ લ્યો, પણ લીધું નહીં. પાછળથી ગયા ને ખોઈદું. એમ વિચાર આવ્યો કે ગુસાઈજી સન્મુખ તો કેવી રીતે સંકોચ થયો, ને પાછળથી જઈને ખોઈદું, કાંઈ ચરું વરું નહીં, ધૂળને ઢેફા નીકળ્યા. પછી મનમાં અતિશય ગ્લાનિ થઈ, કરર મને આવો વિચાર આવ્યો, હું ગુસાઈજીનો થઈને મને આવો વિચાર આવ્યો. તો મારા વાલા, જે મહાપ્રભુજી ગુસાઈજીના કૃપા પાત્ર છે, જાકે ભાગ્ય ફલૈયા કલી મેં શરણ સોઈ જ ન આવે. તો એવા રસરૂપ પ્રભુ આપણને અર્થરૂપ પ્રભુ પધરાવ્યા છે. વૃત્રાસુર કહે છે કે એની સામે સાર્વભૌમ પણ નકામું છે. આખી પૃથ્વીનું રાજ્યની પણ હું આકાંક્ષા નથી રાખતો, મારો એ અર્થ બિલકુલ નથી. આગળ લૌકિક તામસ અર્થનું નિરાકરણ કરે છે કે હું રસાધિપત્ય પણ નથી ઈચ્છતો. રસાધિપત્ય એટલે સુતલ વિતલ આદિ જે 7 લોકો પાતાલના છે, રસાતલ, એનો અધિપતિ થવા પણ હું નથી ઈચ્છતો. કેમ કે કહ્યું છે કે ત્યાં સ્વર્ગ કરતાં પણ અધિક ભોગ છે, ત્યાં અધિક લક્ષ્મી છે. અને આપે તો આજે વામન દ્વાદશી છે, બલિરાજાની બધી શ્રીને આપે હરી લીધી અને પાછી દેવાવાળા બી આપ છે. એ શ્રી કાંઈક પ્રભુ કૃપાથી પ્રાપ્ત થાય તો એને બલિરાજાની જેમ સમર્પિત કરી દો મારા વાલા. પણ આપણે એમાં એ આમ ફૂલાઈને કરીએ કે મેં ભગવાન માટે. વૃત્રાસુર કહે છે કે એવું રસાતલનો ભોગ પણ શું કામનો, આપનામાં તો અખંડ શ્રી બિરાજે છે. આપે તો બલિરાજાની શ્રી એક ડગલામાં હરી લીધી અને પાછી એને દેવાવાળા બી આપશો. તો એવી મારે રસાતલનું સામ્રાજ્ય બી નથી જોતું. કેમ કે આપનામાં તો અખંડ શ્રી છે, આપ શ્રીના નાથ છો. લક્ષ્મી કલત્રાએ કિમસ્તિ દેયમ, તો એનો પણ ત્યાગ કર્યો. આપણે તો થોડી ઘણી શ્રી આવે પ્રભુ કૃપાથી તો આપણે આમ ઊંચા ફરીએ કે મેં અવળો મનોરથ કર્યો, મેં ભગવાન માટે આ કર્યું, મેં ભગવાન. અરે શું કરી શકીએ? લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્ય માનમ કલાનિધિ, જ્યાં સહસ્ત્ર લક્ષ્મીઓ જેની સેવામાં છે એને આપણે દઈ શું દઈ દઈએ? પ્રેમ મારા વાલા. એ પ્રભુને તમારી સંપત્તિથી, તમારી સંપત્તિ જેના ઉપર આપણે અહંકાર કરીએ એ આપણને સંપત્તિ દેવાવાળું કોણ છે? એ શ્રી દેવાવાળા બી આપ જ છે. આપનામાં એ અખંડ શ્રી બિરાજમાન છે. તો આપને છોડીને મને એ રસાતલનું સામ્રાજ્ય બી નથી જોતું. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ, કે જ્યાં અધિકમાં અધિક ભોગ છે એ રસાધિપત્યને પણ હું ઈચ્છતો નથી. કેમ કે આપનામાં અખંડ શ્રી બિરાજે છે. તો એવી શ્રી ભી મારે નથી જોતી. આગળ વૈદિક તામસ અર્થનું નિરાકરણ કરે છે. ન યોગ સિદ્ધિ, અણિમા ગરિમા આદિ યોગ સિદ્ધિથી જે યોગીઓ અણુમાં અણુ થઈ જાય, વિરાટમાં વિરાટ થઈ જાય, ફૂલ જેવા હલકા થઈ જાય,
એવી અનેક પ્રકારની એની આખી લાઈન છે, આખી યોગ સિદ્ધિઓ. એ યોગ સિદ્ધિઓનું પણ મારે કોઈ આકાંક્ષા નથી. કેમ કે આપણને કાંઈ સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ યોગ સિદ્ધિઓ પણ પછી બુદ્ધિ બગડે, મન વિચલિત થાય તો એ સિદ્ધિઓનો દુરુપયોગ કરતા આપણે અચકાતા નથી અને એ યોગ ભ્રષ્ટ થાય છે. અને યોગ ભ્રષ્ટ એવાનું થાય છે કે જે યોગીઓનું જ્ઞાન સ્થિર ના હોય. આપણું જ્ઞાન બી સ્થિર નથી. અને હે પ્રભુ, હે સકલ અર્થરૂપ પ્રભુ, આપનામાં તો અખંડ જ્ઞાન ધર્મ બિરાજે છે અલૌકિક ગુણ રૂપે. તો મારે એવી યોગ સિદ્ધિની પણ અપેક્ષા નથી. એ યોગ સિદ્ધિ પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી દેહ છે, પછી કાંઈ ભેગું નથી. પણ ભગવાન બધે ભેગા છે મારા વાત. એ ક્યારેય, એ તો આપણો હાથ પકડો હશે ને તો આપણી લૌકિક આસક્તિ પણ આવી દાન લીલા કરીને છોડાવશે. એટલે કહ્યું કે અંતરંગ સો કહત હે સબ ગ્વાલીને રાખો ઘેર. એ પ્રભુ ઘેરીને લઈ લેશે બધું જો પોતાનો જાણ્યો હશે ને. તો એવા પ્રભુએ આપણને અંગીકૃત કર્યા છે. તો આપણા મનમાં જો આ અસુર આવી ભાવના પ્રગટ કરે છે તો આપણને તો મહાપ્રભુજીએ કેવડી કૃપા કરી અને એ અલૌકિક અર્થરૂપ પ્રભુ પધરાવ્યા છે. એની સામે યોગ સિદ્ધિ બી શું કામની? અને આ બધી યોગ સિદ્ધિ તો ભક્તોને સહજમાં પ્રાપ્ત હોય, પણ એને એની પૈડી ના હોય. વર્ષો કેટલી ઉપાધિ સાધન કરીને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરે, પણ જ્ઞાન સ્થિર ના હોય એટલે યોગ સિદ્ધિનો બી ખોટો ઉપયોગ કરે પોતાના સ્વાર્થ માટે, એટલે યોગ ભ્રષ્ટ થાય. પણ જ્યાં અખંડ જ્ઞાન રૂપ એવા પ્રભુ બિરાજતા હોય ને એને એ ક્યારેય ભ્રષ્ટ ના થાય. એટલે જુઓ, જલ ઉપર ચાલી જવું, ચાચાજી અષ્ટાક્ષર બોલ, આ બધી સિદ્ધિઓ તો સહજ છે વૈષ્ણવને એ સિદ્ધિઓની પડી ના હોય. એના માટે તો એનું સર્વસ્વ પ્રભુ જ હોય. એનું ચિત્ત બીજે ક્યાંય કોઈ અર્થમાં ના હોય. સકલ અર્થરૂપ પ્રભુ સર્વ સમર્થો હિ. ત્યાં સમર્થનો અર્થ ટીકાકારો સકલ અર્થરૂપ બી કરે છે કે બધા. હવે જો આ બધી મહેનત કરો, કોઈ પ્રવૃત્તિ ધર્મ સાધ્ય છે, કોઈ નિવૃત્તિ ધર્મ સાધ્ય છે, એ યોગ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય તો એ યોગ સિદ્ધિ જ પ્રાપ્ત થાય. તો ઇન્દ્રાસન ના પ્રાપ્ત થાય, તો બ્રહ્માસન ના પ્રાપ્ત થાય. બ્રહ્માસન પ્રાપ્ત થાય તો એ એક જ પ્રાપ્ત થાય, પણ બીજું બધું પ્રાપ્ત ના થાય. 6 માંથી ભળ આટલી મહેનત પ્રવૃત્તિ કે નિવૃત્તિ ધર્મ કરવાથી આટલી મહેનત કર્યા છતાંય કોઈ એક અર્થ પ્રાપ્ત થાય. પણ વૈષ્ણવને તો આ 6 અર્થ, સકલ અર્થ સહજમાં પ્રાપ્ત છે. એની સામે બધા વામણા છે. એક વાત સમજો, બ્રહ્માનું પણ માન તોડ્યું છે, યોગીઓ પણ વૈષ્ણવ સામે ટૂંકા છે, ઇન્દ્રાસન પણ બેકાર છે, સાર્વભૌમત્વ ગમે એવો પૈસાવાળો હોય, આજે આ અર્થને નથી સમજતા ને એટલે વૈષ્ણવતામાં બી પોતાના પૈસાનું બલ દેખાડે. મેં આટલા ખર્ચા, મેં આ કર્યું, મેં ફલાણું કર્યું. અરે તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિના પાછી વાળ. તો મારા વાલા, એ જ્ઞાન ધર્મ આપનામાં છે. તો વૃત્રાસુર કહે છે કે એવી યોગ સિદ્ધિ પણ મને કોઈ કામની નહીં. અને એટલા માટે જ એક વાર્તા આવે છે કે એક છોકરાએ બહુ કેટલી સાધના કરીને એક યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી અને પાછો વર્ષો પછી ગામમાં આવ્યો, એની માતાને મળ્યો. માતાએ કહ્યું કે આટલા 20 વર્ષ તું વહી ગયો, તે 20 વર્ષમાં શું કર્યું? છોકરાએ કહ્યું કે 20 વર્ષ હું હિમાલયમાં ગયો, કેટલા મહાત્માઓ પાસે રહ્યો ને મેં યોગ કર્યા ને મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી. કહ્યું કે શું સિદ્ધિ પ્રાપ્ત કરી? છોકરાએ કહ્યું કે હું જલ ઉપર ચાલી શકું છું, પાણી ઉપર ચાલી શકું છું. અને ગામમાં ઢંઢેરો પીટાયો કે આજે બધા નદીને કાંઠે આવજો. આજે આ છોકરો જે યોગી થઈને આવ્યો છે 20 વર્ષે, આજે એ નદી ઉપર ચાલીને સામે કાંઠે જશે, બતાવશે. એની માતાને રોજનો નિયમ કે આ કાંઠેથી સામે કાંઠે મંદિર, ત્યાં રોજ પૂજા કરવા જાય. અને સાંજે આખું ગામ ભેગું થયું કે પેલો જલ ઉપર ચાલશે, જલ ઉપર. અને માતા તો રોજ એનો નિયમ, ઓલો હોળીવાળો આવે અને એને બેસાડે ને સામે કાંઠે પહોંચાડે ને 2 રૂપિયા લે.
માતાને તો આ કંઈ યોગ સિદ્ધિની કે એવી પડી નથી. ઠીક છે, 20 વર્ષે છોકરો આવ્યો ને હવે આ બધું ચમત્કાર બધાને દેખાડશે. અને માતા તો હોળીમાં બેસીને સામે કાંઠે ઉતરી ગઈ ને પૂજા કરવા લાગી. અહીંયા છોકરાને જોવા આખું ગામ ભેગું થયું કે જલ ઉપર પાણી ઉપર ચાલીને બતાવશે એવી યોગ સિદ્ધિ કરીને આ ભાઈ આવ્યો છે. મંદિરમાંથી માતા બહાર નીકળી અને અહીંયા પેલો છોકરો પાણી ઉપર ચાલતો ચાલતો અને બધા જે કાર કે ઓહો જલ ઉપર ચાલે છે, કેવી યોગ સિદ્ધિ. જલ ઉપર ચાલતો ચાલતો સામે કાંઠે આવ્યો અને માતાને કહ્યું કે જોયું માતા, મેં 20 વર્ષમાં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી. હું પાણી ઉપર, મને હોળીની જરૂર નથી, હું જલ ઉપર ચાલીને જો સામે કાંઠે આવી ગયો, તારે તો હોળી બાંધવી પડી. માતાએ કહ્યું કે બેટા, આ અપેક્ષા તારી પાસેથી નથી. 20 વર્ષ આટલી મહેનત કરીને તે 2 રૂપિયા બચાવ્યા. આ કાંઠેથી આ કાંઠે આવવાના મારે 2 રૂપિયા લાગે. એ તું ચાલીને આવ્યો, આમાં શું મોટી વસ્તુ કરી, શું મોટું કામ કર્યું? મોટું કામ તો મારા વાલા એ છે કે જ્યારે ભગવાન આપણી પાસે ચાલીને આવે, ભગવાન સામે ચાલીને આવે, એ પુષ્ટિનો માર્ગ છે. એ સર્વસ્વ પ્રભુ તમારા ઘરે તમારા માટે બિરાજે, તમારી સેવા માટે એ અપેક્ષા રાખે, એ પુષ્ટિ માર્ગ છે. તો એવી યોગ સિદ્ધિ શું કામની? અને એ બી આ દેહ પૂરતી છે. કેટલી મહેનત કરીને કોઈ એક અર્થ, વૃત્રાસુર કહે છે કે આટલી મહેનત સાધીને પણ કોઈ એક અર્થ સિદ્ધ થાય, જ્યારે આપનામાં તો બધા સકલ અર્થરૂપ પ્રભુ આપ છો. સમજ્જસત્વ આવી રહે આકાંક્ષા, હું તો આ સકલ અર્થરૂપ આપની આકાંક્ષા રાખું છું. છેલ્લે કહે છે અપુનર્ભવમ વા. અપુનર્ભવમ વા એટલે મોક્ષ, પણ મોક્ષ ના કહીને અપુનર્ભવમ લખ્યું કે પાછો જન્મ ના લેવો પડે. એ મારે નથી જોતું. મારા વાલા પુષ્ટિ માર્ગમાં તો આપણે ચિત્ત સ્વામીજી દાનના પદમાં જ આવે છે કે અહો બિદના તોપે અચરા પસાર માગું, જન્મ જન્મ દીજે મોહે યાહી બ્રજ વસવો. આવો જન્મ મળતો હોય કે જ્યાં ભગવાનની સેવા મને પ્રાપ્ત થતી હોય, જ્યાં મને બહુ સુંદર કહે છે કે અહિર કી જાતિ ઓર સમીપ જુ નંદ ઘર, ઘરે ઘરે ઘનશ્યામ હેર હેર હસીવો. એ અહિરની જાતિ, એ નંદ ઘરની સમીપ મારું ઘર, મને ઘણી ઘનશ્યામના દર્શન થાય, એની સાથે હાસ્ય વિનોદ કરીએ, આવું પ્રાપ્ત થતું હોય તો કોને મોક્ષ જોઈએ છે, કોને મુક્તિ જોઈએ છે? મારે એવી મુક્તિ નથી જોતી. અહો બિધના તોપે અચરા પસાર માગું. એ અપુનર્ભવમવા, એવો અપુનર્ભવમવા મારે નથી જોતું. મને તો સેવા પ્રાપ્ત થાય, સન્મુખતા પ્રાપ્ત થાય, એથી વિશેષ મોક્ષમાં તો શું છે? સમુદ્રમાં જેમ ઓલું લવણ નાખી દો અને એ ઓગળી જાય, એવી રીતે અક્ષરમાં લય થઈ જાય, એવા મોક્ષનું આપણે શું કરવું છે? એટલા માટે તો વેણુગીતના સુબોધનીજીમાં જ્યારે ગોપીજનો કહે છે કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ, એમાં અક્ષણવતામનો અર્થ કરતા શ્રી આચાર્ય ચરણ ઇન્દ્રિયવતામ કહે છે કે ઇન્દ્રિયવાળાનું તો ફલ એ જ છે કે એ રસરૂપ પ્રભુ, એ સકલ અર્થરૂપ એવા પરમ અલૌકિક એ રસનું બધી ઇન્દ્રિયોથી અનુભવ કરે. કેમ કે મોક્ષ તો કેવું છે? મોક્ષ તો એવું છે કે જાણે દેખતો વ્યક્તિ હોય ને એને અંધારા કૂવામાં નાખી દીધો હોય. હવે દેખતો હોય અને અંધારામાં નાખી દીધો તો આ નેત્ર પણ શું કામના? તો મોક્ષ એવું નથી જોતું મારા વાલા. વૈષ્ણવને ક્યારેય એ મોક્ષની કામના નથી, એવી મુક્તિ નથી જોતી. એટલે તો દહીંના દાનનો જ પ્રસંગ આવે કે દહીં લેવા મોકલ્યા અને દહીંની બદલે મુક્તિ દઈ આવ્યા. અને શ્રીજીને દહીં એટલું મીઠું લાગ્યું, શ્રીજી પ્રસન્ન થયા. ત્યારે મહાપ્રભુજીએ પ્રભુદાસને કહ્યું કે અરે મુક્તિ શું, તે ભક્તિ કેમ ના દીધી, મુક્તિ કેમ દીધી? ત્યારે પ્રભુદાસે કહ્યું કે એણે તો મુક્તિ જ માગી હતી, ભક્તિ માગી હોત તો ભક્તિ આપત. તો મુક્તિ તો આપણા માટે એવી તુચ્છ છે મારા વાલા. એ તો આમ વાટી આવ્યા છે ભગવદીઓ. મુક્તિને તો આમ છૂટે હાથે વાપરી છે. જે આપણી પાસે સ્પેરમાં હોય ને એ આપણે કોઈને દેતા અચકાય નહીં, એને વાપરીએ.
તો મુક્તિ તો ભગવદીઓ માટે એટલી સસ્તી છે, એટલે તો કહ્યું કે રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ના ભાવે રે. મુક્તિ કેવી છે? એ તો રાબડી જેવી. જે ગરીબ લોકો હોય ને, જેને બીજું કાંઈ ખાવા પીવાનું પોસાતું ના હોય, બિચારા રાબ કરી કરીને એમાંથી જીવન કાઢે, તો મુક્તિ તો એવી રાબડી છે, એ ગરીબ લોકો માટે છે, ભોગીને ના ભાવે. દયારામભાઈ કહે છે કે અમે તો અલૌકિક રસના ભોગી છીએ. દધી કેજુ દાન મિસ બ્રજ કી વિથિન મેં, જક જોરત હી અંગ અંગ કો પરસવું. જ્યાં પ્રભુનું દર્શન, સ્પર્શ આદિ જે લાભ મળતો હોય એની સામે મુક્તિ તો સાવ તુચ્છ છે. અમે તો અલૌકિક રસના ભોગી છીએ. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, સરદ કી રેન રસ રાસ કો બિલસવો. અહો બિદના તોપે અચરા પસાર માગું, જન્મ જન્મ દીજે મોહે યાહી બ્રજ વસવું. તો આપણને તો એ ભલે લાખો જન્મ લેવા પડે પણ પ્રભુની સન્મુખતા ક્યારેય ના છૂટે. આપણા માટે તો એ જ છે. બસ અમને તો આ વ્રજમાં જન્મ દ્યો, જન્મ જન્મ દીજે મોહે યાહી બ્રજ વસવું. આ બ્રજમાં વસીએ, નંદજીના ઘરની સમીપ અમે વસીએ, અમને પ્રભુના દર્શન થતા રહે, અમને પ્રભુનો સ્પર્શ થાય, પ્રભુ અમારી સાથે હાસ્ય વિનોદ કરે, એ અલૌકિક રસ પ્રાપ્ત થતો હોય ત્યાં મુક્તિ તો ગરીબ લોકો માટે છે મારા વાલા. દયારામભાઈ એટલે જ કહે રીજે રાબડી થકી અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મને ના આવે. તો આ 6 અર્થનું નિરાકરણ કરે છે. સમજ સત્વા કે સકલ અર્થરૂપ પ્રભુ સર્વ સમર્થો હી. આચાર્ય ચરણ આજ્ઞા કરે કે સર્વ સકલ અર્થરૂપ તો પ્રભુ જ છે. એ સકલ અર્થરૂપ પ્રભુ જ્યારે આપણી ઉપર બિરાજતા હોય ત્યારે બીજા કયો અર્થ આપણા માટે બાકી રહી ગયો? તો ધર્મ જેના માટે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, અહમ હરે તવ પાદૈક મૂલમ, દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, મનસ્મરેતા સુપતેર ગુણાનામ, ગૃણિત વાક કર્મ કરો તુ કાય. એવો ધર્મ જેનો હોય ને એને અર્થરૂપ પ્રભુ પ્રાપ્ત થાય મારા વાલા. યહ ધન ધર્મ હિ તે પાયો. આપણો એ ધર્મને આપણે પકડી રાખશું, એ આપણા દાસ ધર્મને, આચાર્ય ચરણની વાણીને આપણે પકડી રાખશું, તો આ સકલ અર્થરૂપ પ્રભુ આપણી પાસે, આપણા હૃદયમાં, આપણા સંસારમાં, આપણા જીવનમાં બિરાજશે. એ છોડીને ક્યાંય નહીં જાય, પણ મહાપ્રભુજીની વાણીથી બંધાયેલા છે મારા વાલા. એટલે આપણા સર્વસ્વ સકલ અર્થરૂપે પ્રભુને જ માનવા. વૈષ્ણવ માટે તો એનું પરમ ધન એ ભગવાન જ છે, ભગવાન સિવાય બીજું કોઈ નથી. એ અહીં અર્થરૂપતા બતાવતા વૃત્રાસુર કહે છે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા વિરહ્ય કાંક્ષ. સમજ સત્વા વિરહ્ય કાંક્ષ. એ લૌકિક અને વૈદિક બધા ત્રણ જે સાત્વિક રાજસ તામસ ત્રણેય પ્રકારના અર્થો, એ 6 અર્થોને ત્યાગ કરી સામે બતાવે છે કે આપનામાં તો અલૌકિક ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનનું તો ભક્ત સિવાય બધે વૈરાગ્ય છે. એટલે તો આપણા ઘરમાં જો ભગવાન કહે છે કે મને તો મારા ભક્તમાં જ રાગ છે, એ સિવાય બધે વૈરાગ્ય છે, એવી રીતે ભક્તનો પણ ભગવાનમાં જ રાગ છે, એ સિવાય એને બધે વૈરાગ્ય છે. એ અરસપરસ છે. એ યથામામ પ્રપદ્યંતેસ્તામ તથૈવ ભજામ્યહમ. કે ભગવાન ભક્ત સિવાય બીજું કાંઈ જાણતા જ નથી. એ સર્વજ્ઞ પ્રભુ ત્યાં અજ્ઞ થઈ જાય છે ભક્તના ઘરમાં, કે એને ભક્ત સિવાય બીજે કાંઈ જાણતા નથી, બીજે ક્યાંય એને રાગ નથી. એ જ રાગ તો ગુસાઈજીના ઘરે આપ ગુસાઈજીએ લીલા બતાવે છે કે જ્યારે બધાએ કહ્યું કે આ ડોશીમાં તો ખાલી ધાણીની ઢગલી કરીને ધરે છે, અને પ્રભુ ગુસાઈજી તો અંતર્યામી છે ને, એ બધા વૈષ્ણવોને એ પ્રભુની લીલા બતાવવા માટે કે ભક્ત માટે ભગવાનનો કેવો રાગ છે. ગુસાઈજીના ઘરેથી પાછા પ્રભુ ધાણીપૂણી કરતા ચાલતા પાછા ડોશીના ઘરે આવીને બિરાજી જાય છે. તો ભગવાનને તો ભક્ત સિવાય બીજે બધે વૈરાગ્ય છે. એવું અખંડ વૈરાગ્ય આપનામાં બિરાજે છે. એ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય જે સકલ અર્થરૂપ પ્રભુ આપણી ઉપર બિરાજતા હોય મારા વાલા, તો એના માટે બીજો કોઈ અર્થ બાકી નથી રહી જતો.
બસ યહ ધન ધર્મ હિતે પાયો, જા ધન તે શ્રી ગોકુલ સુખ લહિયત. આપણું બધું સુખ, બધો આનંદ, સુખના સાગર, આનંદના રાશિ આપણા માટે તો આપણા પ્રભુ છે. એ આપણા ઉપર બિરાજે એટલે બધું સુખ પ્રાપ્ત થાય. બીજે કોઈ અર્થમાં સુખ નથી. બીજા બધા અર્થોમાં વૃત્રાસુર અહીંયા એ જ બતાવે છે કે બીજા જેટલા બી લૌકિક વૈદિક અર્થો છે એમાં કાંઈક ને કાંઈક દુઃખ, કાંઈક ને કાંઈક ઉપાધિ જોડાયેલી છે. સકલ અર્થરૂપ પ્રભુને પકડી લ્યો મારા વાલા. આજના આ એકાદશીના મંગલ દિવસે એ દાન પ્રભુ પોતાના જનોને આપ પકડીને માગે છે. એવું દાન આપણી મટકી પણ પ્રભુ ફોડે અને સંસારાસક્તિ આપણી ફોડી અને એનો નાશ કરે અને પ્રભુમાં આપણી આસક્તિ લાગે. આપણી ગતિ રતિમતી હંમેશા એ આપણા સકલ અર્થરૂપ સેવ્ય પ્રભુમાં જ લાગેલી રહે. એવી શ્રી આચાર્ય ચરણ આપણા સર્વ પર કૃપાવૃષ્ટિ કરે. આપ તો કૃપાવૃષ્ટિ વરસાવે જ છે. બસ આપણામાં એ પાત્રતા, એ ઝીલવાની પાત્રતા, એ યોગ્યતા આપણામાં આવે. અને મારા વાલા, રાધાષ્ટમીનો ઉત્સવ પણ આપણે ઉજવી ગયા. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ ન ભાવેજી. એ રાધા અધર સુધારૂપ શ્રી વલ્લભની વાણીને આપણે વરેલા રહેશું. એ આપણા જીવનમાં હશે તો આપણા પ્રભુને ભાવશે. આપણા પ્રભુ પ્રસન્નતાથી આપણે ઘરે જ બિરાજશે. જેમ ભગવદીઓ ગાય, કેમ કે સકલ અર્થરૂપ છે ને, બીજે જવા ના જોઈએ, અનંત ના જઈએ, પિય રહીએ મેરે હી મહેલ. આપણું ઘર છોડીને પ્રભુ કાંઈ, આપણું જીવન છોડીને સકલ અર્થરૂપ બીજું ભલે બધું છૂટી જાય એનાથી ભગવદીને જુઓ. આ મુનશીજી પોતાની બધી સંપત્તિ છોડીને ગળામાં એ અર્થરૂપ પ્રભુને બાંધીને નીકળી ગયા અને રસ્તામાં ડાકુ મળ્યા. ડાકુએ પૂછ્યું કે આ શું થયું, શું લઈ જાય છે, આની પાસે કાંઈક હશે, કાંઈક ખજાનો હશે. ને મુનશીજી બિચારા ગભરાય, કેમ કે પોતાનું સર્વસ્વ પ્રભુ છે ને ક્યાંક આ લોકોના હાથમાં ના આવી જાય. એટલે મુનશીજીએ કહ્યું, એક ડાકુએ પૂછ્યું કે એ ક્યાં બાંધા હે, ક્યાં હે એ? તો ઓલા મુનશીજીએ કહ્યું કે અરે ગુમડું થયું છે, ગુમડું થયું છે, રેવા દો, અડતા નહીં. પેલા ડાકુએ કહ્યું કે આ તો ખોટો છે, જોહો. અને એણે ખોલીને જોયું તો અંદરથી લોહીને પરુની ધાર નીકળી પડી. પ્રભુ તો તિરોહિત થઈ ગયા. અને પેલા એ ડાકુએ કીધું કે અરે ગંદા ગંદા કરીને પાછું પાટાપિંડી કરીને મુનશીજીને તો ગ્લાનીનો પાર ના રહ્યો. મુનશીજીને થયું કે આજે મારા પ્રભુને મેં આટલો શ્રમ કરાવ્યો. એટલા રુદન કરતાં કરતાં ગ્લાની સાથે ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવ પાસે જઈને કહ્યું કે આ બધી આખો બનાવ કયો કે પ્રભુને મેં અહીંયા કંઠમાં બાંધીને હું ગયો કે પ્રભુ ક્યાંય કોઈની નજર દ્રષ્ટિ ના પડે. કેમ કે સકલ અર્થરૂપ પ્રભુ બધી સાધન સંપત્તિ, અબજોની સંપત્તિ છોડીને નીકળી ગયા છે ઠાકોરજીને લઈને. યહ ધન ધર્મ હિતે પાયો. અને આ પ્રકારનો પ્રસંગ બન્યો. પ્રભુ બી અંતર ધ્યાન થઈ ગયા, પેલાને દેખાડ્યા નહીં. મુનશીજીએ ગુમડું ગુમડું કહ્યું, પેલા એ ખોયલું તો ખરેખર લોહીને પરુની ધાર નીકળી. આખી વસ્તુ મુનશીજીએ રડતા રડતા ગ્લાનીના ભાવ સાથે મહારાજશ્રીને સંભળાવી. ત્યારે મહારાજશ્રી આપ મુનશીજીને ભેટી પડ્યા કે ખરેખર મહાપ્રભુજીના રસને, એ વાતને તો તમે જ પામ્યા છો. તો સકલ અર્થરૂપ પ્રભુ એ આપણા આ મુનશીજી આવા ભગવદી થયા. એમની વાર્તા ઘણી વખત બળેતાજજીના વચનામૃતમાં આવે. તો એક વાત સમજો કે સકલ અર્થરૂપ તો આપણા પ્રભુ જ છે. વૈષ્ણવ માટે બીજું બધું જ અર્થ કદાચ છૂટી જાય તો છૂટી જાય, નકામું છે. એને કાંઈ પ્રાપ્તમ સેવત નિર્મમ, પ્રભુ કૃપાથી જે કાંઈ પ્રાપ્ત થાય નિર્મમ થઈને એનો ભગવદ અર્થ ઉપયોગ કરવો, એ જ સમર્પણનો ભાવ છે. દાન એકાદશી, વામન દ્વાદશીના આ સુંદર દિવસે શ્રી આચાર્ય ચરણોમાં એ જ વિનંતી કરીએ કે સમર્પણનો ભાવ આપણા જીવનમાં આવે. આપણે એ સમર્પણને પૂર્ણ રૂપે જીવતા થઈએ. એ રસરૂપ પ્રભુની સેવા અને કથાને માણતા થઈએ. એ પાત્રતા આપની વાણી દ્વારા આપણા સર્વ પર, સર્વમાં એ પાત્રતાને આપણે પ્રાપ્ત કરીએ. એવી કૃપાવૃષ્ટિ, એવી કરુણા સદા સર્વદા આપણા સર્વ પર વરસાવતા રહે. આટલી વિનંતી શ્રી આચાર્ય ચરણોમાં કરી અને આજના સત્સંગને આપણે વિરામ આપશું. આવતા એકાદશી સત્સંગમાં કામ પુરુષાર્થ વૃત્રાસુર ચતુશ્લોકીમાં જે બતાવ્યો છે એને ફરી આપણે એકાદશી સત્સંગનો આનંદ લેશું. આજે
આ સત્સંગને વિરામ આપતા આશ્રયનું પદ ગાન કરી આજના સત્સંગને વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविध आदरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो. दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय.